નમસ્કાર. તો સામાજિક વિજ્ઞાનની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ કેવી ચાલી રહી છે? ચાલો આપણે બધા સાથે મળીને એકદમ છેલ્લી ઘડીનું જોરદાર રિવિઝન કરી લઈએ. બસ આ થોડી મિનિટોમાં આપણે સૌથી અગત્યના મુદ્દાઓ પર એક નજર ફેરવી લઈશું. પરીક્ષાનું નામ સાંભળીને થોડું ટેન્શન તો થાય, એ સ્વાભાવિક છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આ રિવિઝન ખાસ આત્મવિશ્વાસ વધારવા અને આપણી તૈયારીને એકદમ પાક્કી કરવા માટે જ છે. તો શરૂ કરીએ. ઓકે, તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણું 5 મિનિટનું પાવર રિવિઝન હવે શરૂ થાય છે. બસ પૂરેપૂરું ધ્યાન અહીં રાખજો. તો આપણો પહેલો રાઉન્ડ છે સાચા જોડકાની રમત, અને એક ચેલેન્જની જેમ જ લઈએ. જોઈએ કે કેટલા સાચા જવાબો આપણને યાદ છે. રેડી? ચાલો ફટાફટ આ જોડકા પર નજર નાખીએ. લોથલ, આપણું ગૌરવ, એ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. કુચીપુડી નૃત્ય ક્યાંનું છે? હા, આંધ્રપ્રદેશનું. ભવ્ય કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે. અને એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે અસમમાં. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTOનું હેડક્વાર્ટર છે જીનીવામાં. અને સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કોણે કરી? મહાન હેમચંદ્રાચાર્ય. બરાબર, યાદ રહી ગયું ને? આપણો બીજો રાઉન્ડ છે સાચું કે ખોટું. હું એક વિધાન બોલીશ અને આપણે નક્કી કરવાનું છે કે સાચું છે કે ખોટું. ચાલો ત્યારે. તો પહેલું વિધાન ધ્યાનથી સાંભળજો. અજંતાની ગુફાઓ ગુજરાતમાં આવેલી છે. શું લાગે છે, આ વાત સાચી છે કે ખોટી? ના, આ વિધાન બિલકુલ ખોટું છે. અજંતા ઇલોરાની વિશ્વ પ્રસિદ્ધ ગુફાઓ તો મહારાષ્ટ્ર રાજ્યમાં છે. આ એક સામાન્ય ભૂલ છે, પણ હવે હંમેશા યાદ રહેશે. ચલો, બીજો વિધાન. પર્યાવરણ દિવસ 21 જૂનના રોજ ઉજવાય છે. આ તારીખ સાચી લાગે છે? જરા વિચારો. ના, આ પણ ખોટું છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને ઉજવાય છે. 21 જૂન તો વિશ્વ યોગ દિવસ છે. આ તારીખોમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. યાદ રાખજો, 5 જૂન એટલે પર્યાવરણ દિવસ. હવે આ જુઓ, ભારતીય રિઝર્વ બેંક એ ભારતની મધ્યસ્થ બેંક છે. મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે છે. કાળી જમીન રેગુર તરીકે પણ ઓળખાય છે. અને આર્થિક ઉદારીકરણ 1991માં શરૂ થયું. તો આ બધા વિધાનો સંપૂર્ણપણે સાચા છે. આ ચારે મહત્વના મુદ્દાઓ એકદમ પાક્કા કરી લેજો. બહુ સરસ. હવે સમય છે આપણી યાદશક્તિને ચકાસવાનો. આ રાઉન્ડ છે જ્ઞાનની ખાલી જગ્યા. હું એક અધૂરું વાક્ય બોલીશ અને ખાલી જગ્યા આપણે સાથે મળીને પૂરીશું. પહેલી ખાલી જગ્યા. બંધારણની કલમ કઈ કલમ હશે? એના મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. આ તો ખૂબ જ મહત્વની કલમ છે. અને સાચો જવાબ છે કલમ 17. બરાબર. ભારતીય બંધારણની કલમ 17 અસ્પૃશ્યતાને નાબૂદ કરે છે. આ નંબર યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. ચલો આગળ વધીએ. આનો જવાબ તો આવડવો જ જોઈએ. શૂન્યની શોધ કોણે કરી હતી? ભારત તરફથી આખા વિશ્વને મળેલી એક અમૂલ્ય ભેટ. બિલકુલ સાચું. શૂન્યની શોધ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે કરી હતી. આ આપણા ગૌરવશાળી ઇતિહાસનો એક મહત્વનો હિસ્સો છે. ચાલો બાકીની ખાલી જગ્યાઓ પણ ફટાફટ પૂરી લઈએ. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય જળમાર્ગ કયો છે? NW1. કપાસના પાક માટે કઈ જમીન શ્રેષ્ઠ છે? કાળી જમીન. પંજાબને કયા પાકનો કોઠાર કહે છે? ઘઉંનો. અને પૃથ્વી પર પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? વૃષ્ટિ એટલે કે વરસાદ. બધું બરાબર યાદ રહી ગયું ખરું ને? અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી ફાસ્ટ રાઉન્ડમાં. ઝડપી પ્રશ્નોત્તરી. હું સવાલ પૂછીશ અને મનમાં તરત જ જવાબ વિચારવાનો છે. ચાલો પૂરી એનર્જી સાથે આ રાઉન્ડ પૂરો કરીએ. પહેલો સવાલ. આપણા ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો છે. સાચો જવાબ છે 1600 કિલોમીટર. એકદમ બરાબર, આ આંકડો ભૂલવાનો નથી. ચાલો આગળનો સવાલ. ગુજરાતની ઓળખ સમાન લોકનાટ્ય ભવાઈના પ્રણેતા કોણ ગણાય છે? એમનું નામ છે અસાઈ ઠાકર. ભવાઈના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. ચાલો આ છેલ્લા સવાલોના જવાબ પણ ફટાફટ જોઈ લઈએ. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથના સ્તંભમાંથી લીધેલી 4 સિંહોની આકૃતિ. ISI માર્ક ક્યાં જોવા મળે? ઔદ્યોગિક ઉત્પાદનો પર. ગરીબી રેખાનો ખ્યાલ કોણે આપ્યો? બોર્ડ ઓરોએ. અને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન.
તો આટલા ટૂંકા સમયમાં આપણે ગુજરાત અને ભારતના વારસાના સ્થળો, કેટલાક મહત્વના આર્થિક અને બંધારણીય તથ્યો અને ભૂગોળ તથા વિજ્ઞાનની મુખ્ય બાબતોને આવરી લીધી. આટલા ઓછા સમયમાં કેટલું બધું યાદ કરી લીધું. અને અંતમાં દેગામ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાકેશભાઈ ધીવર તરફથી તમામ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એકદમ શાંતિથી, આત્મવિશ્વાસ સાથે પેપર લખજો. સફળતા ચોક્કસ મળશે. ઓલ ધ બેસ્ટ.